હેલો. તો હવે આપણે નેક્સ્ટ વાત કરીએ કે અજૈવિક પરિબળો સામેની પ્રતિક્રિયા. છેલ્લે આપણે પોઈન્ટ જે છે ત્યાંથી બાકી રાખેલું હતું. હવે આપણે વાત કરીએ અજૈવિક પરિબળોમાં. મેં તમને સૌપ્રથમ એક વાત કમ્પ્લીટ કરી હતી, જે હતી હોમિયોસ્ટેટિક કન્ડિશન. એક ઉદાહરણ રૂપે આપણે સમજીએ કે કોઈ વ્યક્તિ જે છે, બરોબર, એક રૂમનું ટેમ્પરેચર માની લો કે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય અને 25 ડિગ્રી સેન્ટીગ્રેડ પર એ વ્યક્તિ સર્વશ્રેષ્ઠ કામ કરવા માટે સક્ષમ પણ છે, પણ જ્યારે બહાર જાય છે તો બહાર એને ટેમ્પરેચર જે છે એ 10 ડિગ્રી અથવા 12 ડિગ્રી જેટલું મળે છે. તો એ વ્યક્તિ શું કરશે કે બહાર કોટ પહેરી લેશે અથવા તો કોઈ શોલ ઓઢી લેશે અને ત્યાર પછી એ કામ કરવાનો પ્રયત્ન કરશે. જો મિત્રો, હું પહેલા જ તમને કહું છું કે પૃથ્વી ઉપર 99% સજીવો જે છે ને, એમાં માત્ર એમ કહી શકાય કે સસ્તનો જે એવા છે, સસ્તન સમુદાય જે કેવો છે કે જે પર્યાવરણીય પરિસ્થિતિઓ સામે આટલી મજબૂત રીતે ટકી રહી શકે છે. આપણને એ વસ્તુ જે છે સસ્તન સમુદાયની વાત કરીએ તો એ એક ડેવલપ સસ્તન સમુદાય કરેલું છે. બાકી અજૈવિક પરિબળો સામે છે ને સજીવો 4 પ્રકારની પ્રતિક્રિયા આપે. પહેલું તમને કીધું છે રેગ્યુલેટ કરવું, નિયમન કરવું. નિયમન દ્વારા એટલે શું? દાખલા તરીકે સસ્તનો ઉનાળામાં પરસેવો દ્વારા, જ્યારે શિયાળામાં ધ્રુજારી દ્વારા જે છે ને તાપમાનને શું કરે છે? જાળવી રાખે છે. ઉનાળામાં પરસેવો શા માટે નીકળે છે? આપણે જાણીએ છીએ. પરસેવો નીકળવાનું એક જ રીઝન છે કે આપણું શરીર જે છે એ કમ્પેરેટિવલી વધારે ઠંડુ જે છે એ રહી શકે. જ્યારે એની સામે શિયાળામાં ધ્રુજારી થવાથી ઉષ્મા ઉત્પન્ન થશે અને ઉષ્મા ઉત્પન્ન થવાના પરિણામ સ્વરૂપે તાપમાન જે છે એ શરીરની અંદર જળવાઈ રહેશે. આમ જોવા જઈએ ને મિત્રો, તો લગભગ બધા જ સસ્તનો, પક્ષીઓ અને કેટલાક થોડાક એમ કહી શકાય કે પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશીઓ જે હોય એ આ પ્રકારે નિયમન કરવા માટે સક્ષમ છે. ઉષ્મીય નિયમનની વાત કરી શકાય, આશ્રુતિ નિયમનની વાત કરી શકાય, બરોબર. આ પ્રકારના નિયમન જે છે એ બધા દર્શાવતા હોય છે. અને સસ્તનોની જો તમે વાત કરવા જાઓ તો સસ્તનો એટલા મોટા આ પ્રકારના બ્રોડ ડિફરન્સની વચ્ચે રહેવા માટે ટેવાયેલા છે ને કે એ પોતે શરીરનું તાપમાન જે છે એની જાળવવાની ખૂબ જ સારી ક્ષમતા ધરાવે છે. પછી તમે એને સહારાના રણમાં મૂકો કે પછી તમે એને એન્ટાર્કટિકાના બરફના રણમાં મૂકો, એ ગમે ત્યાં એને મૂકશો, પણ સસ્તન આપણે જાણીએ છીએ કે આજની તારીખે એન્ટાર્કટિકા જેવા વિસ્તારમાં પણ જન સમુદાય રહે છે, બરોબર છે. અને રાજસ્થાન લ્યો કે સહારા જેવા ગરમ રણ વિસ્તારની આસપાસ પણ છે એ જન સમુદાય રહે છે. અને આ સિવાય બીજા સજીવો પણ ત્યાં રહે છે. આપણે જાણીએ છીએ કે એન્ટાર્કટિકામાં આપણને વેલ ને બધું જોવા મળે છે. તો આ શું સાબિતી કરે છે? ડાયરેક્ટ એક વસ્તુ કે સજીવો જે છે કરી શકે છે, સિચ્યુએશનને પોતે ઘણી રીતે રેગ્યુલેટ કરી શકે છે. તો એ વાત થઈ ગઈ રેગ્યુલેશનની. ખાસ કરીને તમે જોવા જાઓ તો આપણું તાપમાન શરીરનું 37 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, પણ આપણે 37 ડિગ્રી સેન્ટીગ્રેડની આસપાસ આપણે જેટલું ધારીએ એટલું જે છે આપણે આસપાસના વાતાવરણ સાથે રેગ્યુલેટ કરી શકીએ છીએ. ઉનાળામાં સરેરાશ તાપમાન આપણી આસપાસનું ભારત દેશમાં 45, 46, 48 રહેતું હોય છે. તો આપણે એના ઉપર જીવી રહીએ છીએ ને આરામથી. બપોરે કામ કરવા માટે આપણે વગર એસીમાં પણ કામ કરીએ છીએ, સ્કૂલે જઈએ છીએ, લેક્ચર્સમાં જઈએ છીએ, આ બધું કરીએ જ છીએ આપણે. તો એમાં આપણી માટે બહુ નોર્મલ વસ્તુ છે. પણ મિત્રો, મારો એક પ્રશ્ન તમને એ છે કે વનસ્પતિ માટે શું? જો વનસ્પતિ માટે કઈ નહીં, વનસ્પતિ પાસે આવી કોઈ રેગ્યુલેશન કરતી સિસ્ટમ અવેલેબલ નથી. એટલા માટે વનસ્પતિ પુષ્કળ પ્રમાણમાં બાષ્પોત્સર્જન કરે. વનસ્પતિ દ્વારા શોષવામાં આવેલું કુલ પાણી પૈકી વનસ્પતિ 99% પાણી છે ને એ વાતાવરણમાં આ કારણથી જ ગુમાવી દે છે. આ એક બહુ સમજવા જેવી વસ્તુ છે. બીજું કીધું છે અનુકૂળ થવું. અનુકૂળ થવું એટલે આપણે જેને કન્ફર્મ કહીએ છીએ, કોન્ફોર્મ્સ જેને કહેવાય, બરોબર છે. સસ્તન સિવાયના પ્રાણીઓ તથા વનસ્પતિઓ પોતાનું તાપમાન બહારના વાતાવરણ મુજબ ગોઠવે છે. દાખલા તરીકે દેડકાનું ઉદાહરણ લઈ લો એટલે તમને ખ્યાલ આવે. હું એમ કહી શકું મિત્રો કે 99% જેટલા જે છે ને એ પ્રાણીઓ અને બધી વનસ્પતિઓ પોતાનું આંતરિક પર્યાવરણ સ્થિર રાખી શકતા નથી. અમુકને જ વાત કરતા, જેમાં સસ્તનનો સમાવેશ થાય છે. જલીય પ્રાણીઓ હોય તો એને પોતાની દૈહિક જળની જે સાંદ્રતા છે એ બહારના પાણીની સાથે મેચ કરીને રાખેલી હોય. આવી રીતે ઘણી બધી રીતે જે છે એ પોતે અનુકૂલનો જે છે એમણે સાધી લીધા હોય, બરોબર છે. ઘણા સજીવોમાં તમે જોવા જાઓ તો ઉષ્મા નિયમન જે છે એ ઉર્જાની દ્રષ્ટિએ ખૂબ ખર્ચાળ હોય. દાખલા તરીકે તમે છછુંદર, ગુંજન પક્ષી જેને કહેવાય, હમિંગ બર્ડ, આનું એક્ઝામ્પલ લઈ શકો તમે, બરોબર છે. તો એની અંદર અને જો મિત્રો ઉષ્મા મેળવવી કે ઉષ્મા ગુમાવીને એ કોઈ પણ સજીવના સપાટીના ક્ષેત્રફળ ઉપર ડિપેન્ડ કરતું હોય છે. કમ્પેરેટિવલી જો સજીવ નાનું હશે ને, તો એના શરીર જે ટૂંકમાં એનું હોય છે એના કમ્પેરિઝનની અંદર એને ઉષ્મા સાચવવી બહુ અઘરી પડે. એટલા માટે તમને ક્યારેય પણ આપણે એન્ટાર્કટિક જે ધ્રુવો છે, એન્ટાર્કટિક અને આર્કટિકા ધ્રુવો ઉપર તમને ક્યારેય નાના સજીવો જોવા નહીં મળે. તમે જોજો, તમને ત્યાં ઉંદર જેવા નાના સજીવો નહીં મળે. તમને જાયન્ટ્સ, બધા એમ કહી શકાય કે વેલ છે,
પોલર બી જેને કહેવાય, બરોબર છે, ધ્રુવીય રીંછ જેને કહેવાય, એ બધા જ આપણને જોવા મળશે. મોટા મોટા સજીવો અત્યારે રહેતા હોય છે. નાના સજીવોને ત્યાં રહેવું ને એ એના માટે થોડીક એક અઘરી બાબત આપણે કહી શકીએ. અને ઘણીવાર એમ પણ કહી શકાય કે જો પર્યાવરણીય પરિસ્થિતિઓ ઘણી વખત સીમિત મર્યાદાઓની બહાર જતી રહી ને મિત્રો, તો આ લોકો જે છે ને એ અનુકૂલિત થતા હોય છે. એટલે કન્ફોર્મ્સ જેને આપણે કહીએ, અનુકૂલન કરવું. તો અનુકૂલન એટલે શું, એ આપણને સમજાણું છે કે જયારે પર્યાવરણીય પરિસ્થિતિઓ ફેવરેબલ ના હોય તો પર્યાવરણીય પરિસ્થિતિના આધીન સજીવ પોતાની અંદર જે ચેન્જીસ કરે ને એને આપણે અનુકૂળ થયા એમ કહી શકાય, બરોબર છે. આ બહુ સરળ ભાષામાં આપણે આને સમજી શકીએ છીએ. નેક્સ્ટ આપણે વાત કરીએ કે માઇગ્રેશન. માઇગ્રેશન બહુ મહત્વની વસ્તુ છે. દર વર્ષે પૃથ્વી ઉપર ખૂબ મોટા પ્રમાણમાં પક્ષીઓ જે છે ને એક કોન્ટિનેન્ટમાંથી બીજા કોન્ટિનેન્ટમાં માઇગ્રેટ થાય છે. જેની પાછળનું રીઝન છે ખાવાનું, પછી પ્રજનન માટે જરૂરી ટેમ્પરેચર મળી રહેવું, જીવન જીવવા માટે જરૂરી ટેમ્પરેચર મળી રહેવું, બરોબર છે, ઈંડા મૂકવા માટે જરૂરી ટેમ્પરેચર મળી રહેવું. એક્ઝામ્પલ આપેલું જો કે રાજસ્થાનના ભરતપુરમાં આવેલ કેવલાદેવ નેશનલ પાર્ક જે છે એમાં સાઇબિરિયાના અને ઠંડા જે ઉત્તરીય પ્રદેશો છે, બરોબર છે, એ વિસ્તારના પક્ષીઓનું આ યજમાન સ્થળ કયું છે તો કે કેવલાદેવ રાજસ્થાન જે છે. કારણ કે ત્યાં એને થોડુંક હૂંફ વાળું થોડું ગરમ વાતાવરણ મળી રહી. આ પક્ષીઓ પોતાના બ્રીડિંગ સીઝન જે છે, કેટલાક પક્ષીઓ એવા હોય કે જેની અંદર જનીન પિંડો જે છે ને, જનન પિંડો જેને આપણે કહીએ, એ તાપમાન આધારિત હોય. મતલબ તાપમાન વધે ને તો જ એ ગ્રોથ પામે. તો એટલા માટે પણ એ જે છે પોતાની પ્રજનનની પ્રક્રિયાઓ માટે, પછી પોતાના ખોરાકના ઓલા માટે જે આ પક્ષીઓ હજારો કિલોમીટર ઉડીને અહીંયા આવે છે, બરોબર છે. અને લાસ્ટ એ કીધું છે આપણને મુલતવી રાખવા વાળા, બરોબર છે. મુલતવી રાખવા વાળામાં તમે ભણી ગયા છો ને પેલું બેક્ટેરિયા અને કોષ્ઠનની પ્રક્રિયા ભણી ગયા છો. પર્યાવરણીય પરિસ્થિતિઓ બરોબર ના હોય તો મુલતવી રાખી દે. મતલબ એમ કે હવે અત્યારે કોઈ આપણે જશે ટૂંકમાં વિભાજન ભલે ચાલુ રહ્યું, બરોબર, કોષ કેન્દ્રનું વિભાજન શરૂ રહેવા દે અને 12 કોષ્ઠ બનાવી દે, પરિસ્થિતિ ફેવરેબલ ન હોય, એને મુલતવી રાખ્યું કહેવાય. મુલતવી એટલે તો કે જયારે પરિસ્થિતિ સામાન્ય થશે ને ત્યારે આપણે વિભાજન કરી નાખશું, ત્યાં સુધી વિભાજન નહીં. આ સિવાય બે બીજી વાત કીધી છે તમારી સ્ક્રીન પર. એક હાઇબરનેશન કીધું છે, શીત નિંદ્રા, અને કીધું છે એસ્ટિવેશન એટલે કે ગ્રીષ્મ નિંદ્રા. દેડકો બંને દેખાડે, શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રા. શિયાળામાં અને ગ્રીષ્મ ઋતુમાં જે છે પોતે શું કરે તો કે હવે આની અંદર થાય શું એકચ્યુઅલીમાં સમજી રાખવાના. નિંદ્રાઓમાં કરે શું? નિંદ્રાઓમાં છે ને ખોરાકનું પોતાના શરીરની અંદર જે છે પહેલા વધારે પડતું ખાય અને ત્યાર પછી પોતે જે છે ને આવી પ્રકારની નિંદ્રામાં જતા રહે. આ નિંદ્રામાં જયારે હોય ને ત્યારે એના બાયોકેમિકલ પ્રોસેસ જે બોડીની થતી હોય, ફિઝિયોલોજીકલ જે કઈ પ્રોસેસ થતી હોય, એનો રેટ મિત્રો ઘટીને 90% જેટલો રેટ ઘટી જાય. દાખલા તરીકે કોઈની હાર્ટબીટ 100 હોય ને તો એમાંથી 90 હાર્ટબીટ ઘટીને હવે 10 જ વખત, 1 મિનિટમાં હૃદય 10 જ વખત ધબકે. એટલું પોતાના શરીરની પ્રક્રિયાઓ છે ને ધીમી કરી નાખે. એને નિંદ્રા કહેવાય, શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રા. આ બે સમજવા જેવી વસ્તુ જે છે ખાસ યાદ રાખજો, બરોબર છે. શિયાળા દરમિયાન રીંછ હોય ને એ શીત નિંદ્રા ગાળે, બરોબર છે. અને કેટલીક ગોકળ ગાય અને માછલીઓ જે છે એ ઉનાળામાં ગરમી અને જળ શુષ્કન જેવી સમસ્યાઓથી બચવા માટે ગ્રીષ્મ નિંદ્રામાંથી પસાર થતી હોય છે. તો આટલી વસ્તુ આપણે એની અંદર યાદ રાખશું કે કોને ખાસ કરીને હાઇબરનેશન અને કોને એસ્ટિવેશન કહેવાય છે, બરોબર. ઘણી વખત શું થાય મિત્રો કે સરોવરો હોય ને એની અંદર કેટલીક પરિસ્થિતિઓ પ્રતિકૂળ થઈ જતી હોય, બરોબર છે. અને આના કારણે તળાવના ઘણા પ્લવકો જે હોય એની જાતિઓ સુષુપ્ત અવસ્થામાંથી પસાર થઈ. અને આ જયારે સુષુપ્ત અવસ્થામાંથી પસાર થતા હોય ને ત્યારે તળાવ જે હોય ને એનું આખી ટૂંકમાં બધી પ્રોસેસો સ્થગિત થઈ જાય, સ્ટોપ થઈ જાય. એમ કહી શકાય કે તળાવને કેમ આપણે પેલું વિડીયો ચાલતો હોય ને પોઝ કરી દીધો હોય એ રીતની કન્ડિશન આવી ગઈ. તો આ બધી જે વાતો જે છે, બરોબર છે, એ અહીંયા ખાસ સમજવા જેવી વસ્તુ છે. 4 વાત અહીંયા આપણને કરી હતી, જેમાં તમને કીધું હતું કે કઈ રીતે સજીવો જે છે બાહ્ય પર્યાવરણને અનુકૂલિત થતા હશે, બરોબર છે. તો હવે આપણે નેક્સ્ટ આપણા જે પોઈન્ટનું ડિસ્કશન કરવું છે. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ
તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. અનુકૂલનો અનુકૂલનો એટલે શું પહેલા તો એ જુઓ તો કે પર્યાવરણના બદલાવ સામે ટકી રહેવા માટે સજીવો દ્વારા કરવામાં આવતા આંતરિક અને બાહ્ય બદલાવને અનુકૂલન કહેવાય. અનુકૂલનનો મતલબ જ એ થાય છે કે કોઈ પણ સજીવ જે છે એ પોતાના બાહ્ય વાતાવરણ સામે ટકી રહેવા માટે બદલાવ, બહાર જે બદલાવ થયો છે ને એની સામે ટકી રહેવા માટે પોતે પણ જે બદલાવો કરશે, બરોબર, આવા બદલાવો એના કયા કયા પ્રકારના હોઈ શકે? તો કે બાહ્યાકાર વિદ્યાકીય બદલાવ હોઈ શકે, એનો દેહ ધાર્મિક બદલાવ હોઈ શકે, વર્તણુકીય બદલાવ હોઈ શકે. આવા જે પણ બદલાવ એ કરશે ને એને આપણે લોકો સંયુક્ત રીતે અનુકૂલન કહીએ છીએ. અહીંયા તમારી સામે એક એક્ઝામ્પલ આપેલું છે, તમને ખ્યાલ આવે કે ઉત્તર અમેરિકાના રણમાં કાંગારૂ ઉંદર જે રહેતો હોય, હવે ઉત્તર અમેરિકાના રણમાં કાંગારૂ ઉંદર જે છે ને એ પોતે એક પ્રકારનું કેવું અનુકૂલન ધરાવે છે? આપણે જાણીએ છીએ રણની અંદર પાણી અવેલેબલ હોતું નથી, પણ આ ઉંદર શું કરે ખબર છે? પોતાના જે ખોરાક મળે એમાંથી ખાય, એમાંથી ચરબી ભેગી કરે, ચરબી જે છે ને એનું ઓક્સિડેશન કરીને પાછું જે છે એમાંથી પાણી મેળવે, કારણ કે ચરબી ઓક્સિડેશન થાય ને ત્યારે પાણી બાય પ્રોડક્ટ ઉપપેદાશ તરીકે બહાર નીકળે. તો કાંગારૂ રેટ જે છે ને આ આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખજો મિત્રો, આ ખાસ યાદ રાખજો કે કાંગારૂ રેટ જે છે એ કોના ઓક્સિડેશન દ્વારા? ચરબીના ઓક્સિડેશન દ્વારા બાય પ્રોડક્ટ જે છે પાણી મેળવીને પોતાનું જે છે એ પાણીની પોતાની જે છે એ જરૂરિયાતોને પૂરી કરે છે. આ સિવાય તમે જોવા જાઓ, બરોબર છે, તો તમને બીજી એક વાત કરી છે કે ભાઈ મરુ નિવાસી વનસ્પતિઓ જે હોય, મરુ એટલે કે જે રણમાં રહેતી હોય એવી વનસ્પતિ, રણમાં રહેતી વનસ્પતિ જે છે એ પોતે કયા કયા પ્રકારના ચેન્જીસ કરેલા હોય છે, પોતે કયા કયા પ્રકારના અનુકૂલન ધરાવે છે? તો કે રણમાં રહેતી જે વનસ્પતિ હોય ને એના પર્ણની સપાટી પર જાડું ક્યુટિકલ આવેલું હોય છે. હવે જાડું ક્યુટિકલ આવવાનું સૌથી મહત્વની વસ્તુ એ છે કે અહીંયા બાષ્પોત્સર્જનની પ્રક્રિયા છે ને વનસ્પતિ શું કરશે? તો કે અટકાવી દેશે. અને અટકાવી દેવાનું એક રીઝન એ પણ છે કે વનસ્પતિ પાસે એટલું પાણી હોતું જ નથી કે એ બાષ્પોત્સર્જન દ્વારા ગુમાવી શકે. પહેલો પોઈન્ટ આ વસ્તુ થઈ ગઈ. બીજી વસ્તુ શું થઈ જાય તો કે પોતે કાંટા, પર્ણો બધા ખેરવી નાખશે, પર્ણો ખેરવીને એની જગ્યા ઉપર નાના નાના કાંટા બનાવી દીધા છે. એટલે શું થાય? જો કે પર્ણો દૂર કરવાથી એની અંદર જે સક્રિય બાષ્પોત્સર્જન ક્ષેત્રફળમાં ઘટાડો થઈ જાય, એટલે બાષ્પોત્સર્જન જેટલું થવું જોઈએ એટલું થાય જ નહીં. કાંટા દ્વારા કઈ લાંબુ બાષ્પોત્સર્જન એની અંદર થતું નથી, બરોબર છે. આ ફાફડા થોરના અનુકૂલનોની હું તમને વાત કરી છું. ઓસ્ટ્રેલિયન બાવળમાં પણ આ પ્રકારના તમને અનુકૂલનો જોવા મળે. પર્ણરંધ્રો ખાડામાં ગોઠવાયેલા હોય, એમાં પર્ણરંધ્રો હોય તો પણ બહુ ઊંડા હોય, એટલે એમાંથી પણ જો કદાચ બાષ્પોત્સર્જન થતું હશે તો ખૂબ માઇનોર થશે. અને શુષ્ક વિસ્તારમાં રહેતી વનસ્પતિઓ જે છે ને પોતે હવે પોતાનું ફૂડ પ્રોડક્શન, પોતાના પ્રકાશ સંશ્લેષણ માટે પણ એને નવો પાથ વિકસાવી લીધો છે. C3 અને C4 તો ઠીક છે, ચલો, પણ એ સિવાય આપણે CAM ની એક વાત કરીએ છીએ, જેને કહેવાય છે ક્રેસ્યુલેશિયન એસિડ મેટાબોલિઝમ. હું આના વિશે તમને શોર્ટમાં વાત કરી દઉં. ક્રેસ્યુલેશિયન એસિડ મેટાબોલિઝમમાં એવું થાય છે કે આ પ્રકારની વનસ્પતિઓ પોતાની સંપૂર્ણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દિવસ દરમિયાન પૂરી કરતી નથી. આ વનસ્પતિઓ માત્ર થોડુંક જ પ્રકાશ પ્રક્રિયા દિવસ દરમિયાન પૂરી કરીને પોતાના વાયુરંધ્રો બંધ કરી દે છે. પ્રકાશ પ્રક્રિયા માટે આપણે જાણીએ છીએ કે પ્રકાશની હાજરી અનિવાર્ય છે, એના વગર આ પ્રક્રિયા થઈ શકતી નથી. જ્યારે બાકીનો જેટલો ભાગ એનો છે એ બધો એ રાત્રિ દરમિયાન પૂરો કરશે, બરોબર છે, જેનાથી શું થશે કે પોતાના વાયુરંધ્રો ઓછા ખોલવા પડશે, પરિણામ સ્વરૂપે એને ગુમાવી પડતું જે પાણી છે એનું પ્રમાણ પણ ઘટી જશે. તો જો મિત્રો આ વાત થઈ ગઈ મરુ નિવાસી વનસ્પતિઓ જે છે ને એ પોતે કઈ રીતે આખા પોતપોતાના અનુકૂલનો દર્શાવતી હોય છે. નેક્સ્ટ વાત કરીએ તો સસ્તનોમાં તમને અનુકૂલન કીધું છે. સસ્તનોમાં અનુકૂલન એલેન્સ રૂલ શું કહે છે આપણને? જો એલેન્સ રૂલ જે છે ને આપણને એવું કહે છે કે ઠંડી આબોહવામાં રહેતા સસ્તનો જે છે ને એને ઉષ્માનો વ્યય ઘટાડવા માટે ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો ધરાવે છે. જો એ સરફેસ એરિયા થોડો વધારે થશે તો ઉષ્મા વધારે થશે. એલેન્સ રૂલ કહેવાય છે. ધ્રુવ પ્રદેશમાં સીલ જેવા જલીય સસ્તનો ત્વચાની નીચે જાડુ ચરબીનું થર, જેને બ્લબર કહેવાય છે, એ ધરાવે છે અને જે ઉષ્મા અવરોધક છે. ધ્રુવ પ્રદેશમાં તમને સીલ એટલે કે ટૂંકમાં માછલી ને બધા જોવા મળે, પછી બીજા સીલ ને બધા ઓર્ગેનિઝમ્સ જે છે એની અંદર તમને જાડુ એક ચરબીનું સ્તર જોવા મળે, બરોબર છે, જલીય સસ્તનોમાં. હવે આ શું થાય ખબર છે? અને આ સિવાય બીજી એક વાત કહું, એક તો વસ્તુ શું થાય કે ઉષ્મા શરીરની જે છે ને એ બહાર ના જઈ શકે અને આના કારણે એ પોતાના શરીરનું તાપમાન ખૂબ સારી રીતે જાળવી શકે. આ પ્રાઇમરી વસ્તુ છે. બીજી વસ્તુ જે છે ને એની અંદર એક સમજવા જેવી વસ્તુ એ પણ છે કે એની અંદર આપણે એમ કહી શકીએ કે એન્ટી ફ્રીઝિંગ પ્રોટીન આવેલું હોય છે. હવે આજે એન્ટી ફ્રીઝ પ્રોટીનનું કામ શું છે ખબર છે? તો કે એન્ટી ફ્રીઝ પ્રોટીન છે ને એને સરળતાથી ટૂંકમાં એનું
શરીરની અંદર જે રુધિર ને બધું છે ને જામવા ના દે, એટલે એન્ટીફ્રીજ પ્રોટીન નો સૌથી મોટો અહીંયા આ બેનિફિટ મળે છે. બરોબર છે. ખાસ તો જો અહીંયા તમને દેહધાર્મિક અનુકૂલનોની પણ વાત કરી છે કે દેહધાર્મિક અનુકૂલનો કેવા કેવા પ્રકારના સજીવો જે છે દર્શાવશે. બરોબર છે. સૌથી પહેલા સમજો કે મિત્રો આપણે એક ઉદાહરણ લઈએ કે તમને કીધું કે 3500 મીટર કરતા વધારે ઊંચાઈ ઉપર જે છે ને એ ઓલ્ટિટ્યુડ સિકનેસ. ઓલ્ટિટ્યુડ સિકનેસ એટલે શું કહું, તમે અહીંયાથી મનાલી જાઓ, હિમાચલ પ્રદેશ જાઓ, હિમાલય જાઓ કે આનાથી આગળ હિમાલયમાં કૈલાશ માનસરોવર પર જાઓ, તો ઊંચાઈની સાથે વ્યક્તિને હવા જે છે ને પાતળી થતી જશે, ઓક્સિજન ઓછો થતો જશે. આના કારણે કેટલાક વ્યક્તિના શરીરમાં ઓક્સિજન ઓછો મળવાના લીધે ઓલ્ટિટ્યુડ સિક્વન્સ નામની એક બીમારી હોય. એ આમ ખરેખર કોઈ બીમારી નથી પણ એક અવસ્થા છે. એ ત્યારે જ થાય જયારે તમે આવી રીતે ઊંચા પર્વતીય ક્ષેત્રોમાં જાઓ ત્યારે. બધાને નથી થતું પણ અમુકને થાય. પરિણામ સ્વરૂપે શું થાય તો કે ચક્કર આવવા, બરોબર છે, ઉબકા આવવાની પ્રક્રિયા થાય, દબાણ ઓછું થઈ જવાના કારણે. બરોબર. ઘણી વખત એવું જોવા મળે કે શરીરની અંદર જે છે એ ટૂંકમાં એકદમ તાકાત જતી રહી હોય એવો અનુભવ થાય. આ બધું જે છે ને એ આના સંબંધિત પ્રક્રિયાઓ છે. ઓલ્ટિટ્યુડ સિકનેસ જે જોવા મળે એને સંબંધિત વસ્તુઓ છે. અને ખાસ કરીને જેમ તમે પાછા નોર્મલ ટેમ્પરેચરમાં આવી જાવ ને તો આપણને આ પ્રકારની ઓલ્ટિટ્યુડ સિકનેસ જતી પણ રહે. એટલે જો આવું કોઈ વ્યક્તિ અનુભવતો છે, ખાસ કરીને જેને ઓલ્ટિટ્યુડ સિકનેસ હોય એને ડોક્ટર દવા આપતા હોય છે, એટલે ઊંચા ક્ષેત્રો પર એને વાંધો આવતો નથી. પણ જેવા તમે નીચે ના આવવા મળે તો નીચે શરીર પાછું પોતે અનુકૂલિત થવાનો પ્રયત્ન કરે. શરીર શું કરશે તો કે રક્તકણોનું ઉત્પાદન વધારી દેશે, હિમોગ્લોબિનની બંધન ક્ષમતા ઘટાડીને શરીરમાં ઓક્સિજનનું લેવલ જે છે એ કમ્પેરેટિવલી વધારી દેશે, શ્વસનના દરમાં વધારો કરશે, ઓક્સિજનનું લેવલ ઇમ્પ્રુવ કરી દેશે. આ બધી જ વસ્તુ જે છે ને એ ખાસ આપણી માટે એ કરી આપશે. બરોબર છે. આ સિવાય તમે બીજી જો મનુષ્યની વાત કરો તો એના માટે ઇષ્ટતમ તાપમાન જે છે 37 છે. છતાંય મેં તમને વાત કરી એમ કે મનુષ્ય ઠંડામાં ઠંડો જે આપણે આર્કટિક કે આપણે ધ્રુવીય પ્રદેશો છે ત્યાં પણ આપણને રહેતા જોવા મળે છે. આર્કીબેક્ટેરિયાની હું તમને વાત કરું તો આર્કીબેક્ટેરિયા તમને ઘણી એવી જગ્યાઓ પર જોવા મળશે જેને વર્લ્ડની ચેલેન્જિંગ જગ્યાઓ કહી શકાય. ચેલેન્જિંગ જગ્યાઓ એટલે એવી જગ્યાઓ કે જે જગ્યા ઉપર સજીવોનું જીવન સામાન્ય રીતે શક્ય નથી. જેમ કે તમે દરિયાનો મિત્રો અત્યાર સુધીમાં દરિયાની અંદર ખૂબ ઊંડું દબાણ મપાયેલું છે. દરિયાની અંદર જેમ તમે નીચે જાઓ ને એમ દબાણ વધતું જાય. એક લેવલ ઉપર આપણા શરીર જે છે ને એનો ક્રશ થઈ જાય, ભૂકો થઈ જાય જો આપણે ડાઇવ સૂટ ના પહેરેલું હોય તો. આવી જગ્યા ઉપર તમને બેક્ટેરિયા જોવા મળે, ગરમ પાણીના જરામાં જોવા મળે. તો આપણે ચર્ચા કરી ચુક્યા છીએ. બરોબર. એન્ટાર્કટિકામાં જો તમને એમ કીધું એન્ટીફ્રીજ પ્રોટીન ધરાવે છે માછલીઓ, જેના કારણે એના શરીરનું રુધિર જામતું નથી. ઊંડાઈ જે કહેવાય માછલી ઊંડાઈ ઉપર રહેતી માછલી છે ને એ સપાટી ઉપર અને જમીન ઉપર રહેતા સજીવો કરતા 100 ગણું વધારે દબાણ સહન કરવાની ક્ષમતા ધરાવતી. જે મેં તમને વાત કરી કે અત્યાર સુધીમાં દરિયાની અંદર ખૂબ ઊંડી ખીણો શોધાઈ છે. બરોબર છે. ખૂબ ઊંડી ખીણો. બરોબર. દરિયાની અંદર તમે જઈએ તો ઊંડી ખીણો હોય આખી. તો આ જે ઊંડી ખીણો છે દરિયાની અંદર, આ ખીણોની અંદર પણ માછલીઓ રહેશે. અને આ માછલીઓ જે છે એ પૃથ્વીની સપાટી કરતા 100 ગણા વધારે દબાણની અંદર જીવવા માટે સક્ષમ છે. તો આવા દેહધાર્મિક અનુકૂલનો સજીવોએ જે છે પોતાના આસપાસના વિસ્તારમાંથી જે છે એ ટૂંકમાં આસપાસના વિસ્તારોની સાથે રહેવા માટે અનુકૂલિત કરેલા હોય છે પોતાના શરીરને. બરોબર. તો આ વાત થઈ ગઈ દેહધાર્મિક અનુકૂલનોની. હવે વાત કરવી છે વસતીની. વસ્તી કોને કહેવાય છે? હવે જુઓ મિત્રો, વસ્તીની જો આપણે વાત કરવી હોય તો વસ્તીમાં આપણે એક પોઈન્ટ એવો કહી શકીએ પહેલા તો કે સજીવો જ્યારે કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં સમૂહમાં જીવે છે અને એક સરખા કુદરતી સ્ત્રોતોની પ્રાપ્તિ માટે સ્પર્ધા કરે છે, આંતર પ્રજનન કરે છે, અને આ પ્રકારે વસ્તીની રચના થાય છે. તો હું તમને એમ પણ કહી શકું કે એક જ પ્રકારના અથવા એક જ જાતિના સજીવો જે છે, એક જ પ્રકારના સજીવો જે છે, બરોબર, કે જે એના સ્ત્રોતો સરખા છે કુદરતી, એના માટે એ સ્પર્ધા પણ કરે છે, આંતર પ્રજનન કરી શકે એટલા સક્ષમ છે. આ બધાથી રચાતું જે એક રચના છે એને વસ્તી કહી શકાય. જેમ કે માનવોની વસ્તી તમે કહી શકો. બરોબર છે. તો આ રીતે એને વસ્તી એવું આપણે નામ આપીએ છીએ. તો આ થઈ ગઈ વસ્તીની વ્યાખ્યા. વસ્તી કોને કહેવાશે? બરોબર. જેમ કે હું એમ કહી શકું કે ભાઈ અમદાવાદની અંદર મનુષ્યોની વસ્તી,
એક્સ તળાવની અંદર દેડકાની વસ્તી, વાય જંગલની અંદર વાંસની વસ્તી, બરોબર. એક્સ નામના ખેતરની અંદર કેરીની વસ્તી, બરોબર, આંબા ઉગાડેલા હોય તો આ રીતે આપણે અલગ અલગ જગ્યા ઉપર એને જે છે એ વસ્તી તરીકે ઓળખાવી શકીએ છીએ. વસ્તી પોતે કેટલાક લક્ષણો ધરાવે છે. જન્મ દર છે જેને નેટાલિટી કહેવાશે, મૃત્યુ દર છે મોર્ટાલિટી કહેવાશે, વસ્તી ઘનતા બહુ મહત્વની વસ્તુ છે. દરેક જગ્યા ઉપર જે વસ્તી હશે એ કોઈ ચોક્કસ એક માપની અંદર કેટલી રહેલી છે એના આધારે તેની ઘનતા નક્કી કરવામાં આવે છે. અને સ્થળાંતરણ, હું બધી વાતની તમારી સાથે અહીંયા હવે વન બાય વન ડિસ્કશન કરવાનો છું. સૌથી પહેલી વાત તમારી પાસે કરેલી છે સ્ક્રીન ઉપર, એ છે વસ્તીના લક્ષણો, બરોબર છે. હવે વસ્તીના લક્ષણોની અંદર શું શું આવશે એની આપણે ચર્ચા કરીએ, બરોબર છે. હવે જુઓ, તમને કીધું છે કે દરેક વસ્તીને નીચેના લક્ષણો છે. વસ્તી ગીચ હશે, વસ્તીમાં જન્મ દર હશે, વસ્તીમાં મૃત્યુ દર હશે, વસ્તીમાં વય આધારિત વિતરણ હશે, વસ્તીમાં વસ્તી વૃદ્ધિ હશે, વસ્તીનું સંતુલન હશે, વસ્તીની વધઘટ હશે અને વસ્તીની અન્યોન્ય પ્રક્રિયાઓ છે. આવા 8 પેરામીટર્સ આપણને કીધા. જો જે નીટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું તમારી સાથે ડિસ્કસ કરી રહ્યો છું, સમજો ખાસ આ બાબતને. હું તમને દરેક પોઈન્ટ સમજાવીશ એટલે તમને ખ્યાલ આવે. પહેલા તો મિત્રો વસ્તી ગીચતા કોને કહેવાય ત્યાંથી આપણે શરૂઆત કરીએ એટલે આપણને આપણા પોઈન્ટ બધા ખ્યાલ આવે. કોઈ એક નિશ્ચિત સમયગાળામાં અને એકમ ક્ષેત્રમાં કે એકમ કદમાં કેટલી વ્યક્તિઓ સમાવિષ્ટ હોય તેને તેની વસ્તી ગીચતા કહેવાય છે. 1 એકર જમીનમાં વનસ્પતિની દર ચોરસ કિલોમીટરની સંખ્યા અથવા તો દર ચોરસ કિલોમીટર માનવી સંખ્યા એ વસ્તીની ગીચતાનું સૂચન કરે છે. દાખલા તરીકે અમદાવાદની અંદર 1 ચોરસ કિલોમીટરની અંદર 500 માણસ રહે છે તો એમ કહી શકાય કે અમદાવાદની વસ્તી ગીચતા 500 કિલોમીટર છે. ચોરસ કિલોમીટર વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. ચોરસ કિલોમીટર એટલે આ રીતનું આખું એક ચોરસ લેવાનું, આમ ચોરસ કરી દેવાનું, આમ કિલોમીટર, આમ કિલોમીટર, આમ કિલોમીટર અને આમ કિલોમીટર. 1 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં કેટલા લોકો રહે છે તો કે 500 રહે છે અમદાવાદમાં. તો અમદાવાદની વસ્તી ગીચતા કેટલી તો કે 500 કહી શકાય. આ સમજો, મેં એક ઉદાહરણ આપેલું છે તમને કે વસ્તી ગીચતા કેવી રીતે મપાય. જેનું સૂત્ર આપેલું છે આપણને D = N/A / T. જ્યાં D બરાબર તમે ગીચતા લઈ શકો, N બરાબર તમે વ્યક્તિની સંખ્યા લઈ શકો છો, T બરાબર સમય લઈ શકો છો અને A બરાબર ક્ષેત્રફળ લઈ શકો છો. આ રીતે તમે જે છે કોઈ પણ સમુદાય માટે તમને જે કીધું હોય તેની વસ્તી ગણતરી, વસ્તી ગીચતા છે એની ગણતરી તમે કરી શકો છો. પહેલી વાત પૂરી થાય છે. બીજી વાત કરી છે તમને જન્મદરની. જન્મદર એટલે શું મિત્રો? નિશ્ચિત સમયગાળામાં વસ્તી દ્વારા સરેરાશ નવા કેટલા સભ્યો પેદા કરવામાં આવ્યા તેને તેનો જન્મદર કહેવાય. અને વસ્તીનું કદ જન્મદરને લીધે હંમેશા વધતું જતું હોય છે. હું એમ કહું કે આપણા ગુજરાતની અંદર 1 મહિનામાં અથવા તો 1 દિવસમાં જે હું મારા એકમ જે લેવું, હું 1 અઠવાડિયું લઈ શકું, 1 મહિનો લઈ શકું, કલાક લઈ શકું, વર્ષ લઈ શકું, જે લેવું હોય ને લઈ શકું, પણ એના આધારિત મારે ચાલવું પડે. હું એમ કહું કે ગુજરાતની અંદર 1 મહિનામાં કુલ ટોટલ 6000 બાળકોનો જન્મ થયો તો આપણે એમ કહી શકીએ કે એ અહીંયા પર્ટિક્યુલર એરિયા માટે શું છે તો કે એ જન્મદર કહેવાશે. અને એ જન્મદર કઈ રીતે માપી શકાય તો કે જન્મદર બરાબર ચોક્કસ એકમ સમયે જનસંખ્યા ભાગ્યા સરેરાશ વસ્તી. આ સૂત્ર છે, એનું યાદ રાખજો. આ દ્વારા તમે જન્મદર માપી શકો છો. જન્મદરના કારણે હંમેશા વસ્તીનું કદ વધે. 400 જણા રહેતા હોય ને એમાં 50 જણા નવો જન્મ થાય તો 450 થઈ જાય. તો વસ્તીનું કદ હંમેશા વધે, યાદ રાખજો ખાસ, બરોબર છે. વસ્તીના કદમાં શું થશે? વધારો થશે. નેક્સ્ટ આપણે વાત કરીએ હવે. ઓકે, હવે વહન ક્ષમતા કીધું તમને કે વહન ક્ષમતા શું છે એ સમજી રાખીએ આપણે, બરોબર. જો કોઈ પણ વસ્તીની પોતાની એક વહન ક્ષમતા હોય. આપણે સ્કૂલે જઈએ છીએ તો એક ક્લાસની અંદર 60 બાળકોની ક્ષમતા હોય છે, ક્યારેક 65 70, પણ એક લિમિટ આવી જાય, એનાથી વધારે પછી ના જઈ શકાય, બરોબર છે. હું અહીંયા તમને સમજાવવા જઈ રહ્યો છું 2 મહત્વના પોઈન્ટ. એક તો સંભાવ્ય જન્મદર કોને કહેવાય ને એક વાસ્તવિક જન્મદર કોને કહેવાય. કોઈ પણ વસ્તી હશે, જો નિશ્ચિત સમયગાળામાં કોઈ ક્ષેત્ર કેટલી વ્યક્તિઓને સમાવિષ્ટ કરી શકે ને તેને તે ક્ષેત્રની વહન ક્ષમતા કહેવાય. જેમ કે મારા ક્લાસની ક્ષમતા 100 બાળકોની છે તો એ મારા બાળકની વહન ક્ષમતા, ટૂંકમાં મારે ક્લાસની વહન ક્ષમતા થઈ. હવે હું એમાં 101મું બાળક બેસાડી શકું એમ નથી. હવે કેવું થશે મિત્રો, અહીંયા સમજવાનો આપણે પ્રયત્ન કરીએ એટલે ખ્યાલ આવે
કે સંભાવ્ય જન્મદર અને મહત્તમ જન્મદર વિશે શું ફરક છે ને સમજો. જો અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે કે ઇષ્ટતમ સ્થિતિએ કોઈ વસ્તીના મહત્તમ પ્રજનન દરની શક્યતાને તેનો સંભાવ્ય જન્મદર કહેવાય છે. દાખલા તરીકે તમે એક માછલીનું એક્ઝામ્પલ લઈ લો જેનું નામ છે સાલ્મન, કે જે પોતાની એક ફળદ્રુપ ઋતુ જે હોય ને એમાં તમને કેટલા કીધા છે જુઓ તો 28 કરોડ ઈંડા મૂકે છે. બરોબર છે? કેટલા? 28 કરોડ ઈંડા મૂકે છે. હવે આ 28 કરોડ ઈંડા જે મૂકતા હોય, પરંતુ મિત્રો બધા ઈંડા સેવાતા નથી. તો પહેલી વસ્તુ અહીંયા સમજો ખાસ મારી, હું તમને જે કહેવા માંગુ છું એ કે અહીંયા સંભાવ્ય જન્મદર કેટલો? સંભાવ્ય જન્મદર એટલે તો ઈંડામાંથી, દરેક ઈંડામાંથી એક બાળક જન્મશે એવું તમે માની લો. તો સંભાવ્ય જન્મદર અહીંયા જે છે એ 28 કરોડ જ થાય. બરોબર છે? કેટલો થાય? 28 કરોડ જ થાય. પણ ખરેખર 28 કરોડ એની અંદરથી જન્મ નહીં થાય. એની અંદરથી શું થશે? તો કે કેટલાક ઈંડા સેવાશે નહીં, કેટલાક ઈંડા પુખ્તતા પર પહોંચી નહીં શકે. ખરેખર વાસ્તવિક જન્મદર શું હશે? તો કે આમાંથી માંડ તમે જોવા જાવ ને તો છેલ્લે જશે એ કેટલા? તો કે ભાઈ માંડ માની લઈએ ને તો કે 2800 માછલીઓનો જન્મ થયો. તો 28 કરોડ ઈંડા હતા, એમાંથી માંડ 2800 નો જન્મ થાય છે. તો 2800 નો જન્મ થયો ને એ વાસ્તવિક જન્મદર કહેવાય. અને નિયમ મુજબ હંમેશા એટલું યાદ રાખજો કે જે આપણને કીધો છે અહીંયા કે સંભાવ્ય જન્મદર હશે, એ સંભાવ્ય જન્મદર હંમેશા વાસ્તવિક જન્મદર કરતા વધારે જ હશે. અહીંયા સંભાવ્ય જન્મદર હતો, સંભાવના હતી 28 કરોડની જન્મ થવાની, અને જન્મ થયો છે કેટલાનો? તો કે માત્ર ને માત્ર જન્મ થયો છે 2800 નો. તો આ વાત થઈ ગઈ સંભાવ્ય જન્મદરની. ફિગર સમજીએ એટલે ખ્યાલ આવે કે ગીચતા કીધું છે તમને અહીંયા, અને સાથે તમને સમય આપેલો છે. હવે તમને કીધું છે મહત્તમ જન્મદર, જેને તમે સંભાવ્ય ગણો છો ને, આ જો મેક્સિમમ. બરોબર છે? આ વચ્ચે વાસ્તવિક જન્મદરની વાત આપીશ તમને. આ જે દેખાડેલો છે એરો કે વાસ્તવિક. હવે શું કામ? કારણ કે વચ્ચે આપણે પર્યાવરણીય પ્રતિરોધ તો ગણતા જ નથી. આપણે એવું ગણીએ છીએ કે 28 કરોડ ઈંડા જન્મી જશે, પણ આપણે એવું તો ગણ્યું જ નથી કે આ ઈંડામાંથી બાળકનો જન્મ નહીં થાય, કેટલાક ખવાઈ જશે, કેટલાક ખોવાઈ જશે. આવું તો આપણે ગણતરી જ નથી કરેલી. બરોબર છે? તો એ ગણતરીને જયારે કન્સિડર કરીએ તો માંડ 280, 2800 ટૂંકમાં આવા આપણને સજીવોની રેન્ડમ સંખ્યા મળે ને એનો વાસ્તવિક જન્મદર કહેવાય. એટલે મારું સૂત્ર યાદ રાખજો કે હંમેશા સંભવિત જન્મદર વાસ્તવિક જન્મદર કરતા વધારે હશે. નોંધવી હોય તો આ વાત નોટબુકમાં નોંધી લેજો ખાસ. બરોબર? કારણ કે જયારે પરીક્ષાની અંદર આ વસ્તુ પૂછવામાં આવે છે ત્યારે જ આપણને કન્ફ્યુઝન થાય છે. માટે આ વસ્તુને નોંધી લેવી, દરેક પોઈન્ટને, કે અહીંયા શું કીધું છે ખાસ. બરોબર? નેક્સ્ટ પોઈન્ટ તમારી સાથે ડિસ્કશન કરવી છે મૃત્યુદરની. હવે જો મિત્રો તમને મૃત્યુદરની વાત કરી છે કે મૃત્યુદર વિશે તમે શું કહી શકો? હવે મૃત્યુદરમાં થોડીક આપણે ઊંધી ચર્ચા કરવાની છે. મૃત્યુદર કોને કહેવાય? તો કે નિશ્ચિત સમયગાળામાં વસ્તીમાં મૃત્યુ પામનાર સભ્યોની સંખ્યા, એટલે એને શું કહેવાશે? મૃત્યુદર. મૃત્યુદરને લીધે હંમેશા વસ્તીનું કદ કેવું થાય? ઘટે. વસ્તીનું કદ હંમેશા કેવું થાય? ઘટે. મૃત્યુના બે પાસા કીધા છે, મૃત્યુદરના બે પાસા. બરોબર છે? હા, મૃત્યુદરને લીધે વસ્તીનું કદ ઘટે, કારણ કે 400 જણાની વસ્તી હોય ને 200 મરી જાય તો 200 જ વધે. તો વસ્તીનું કદ શું થયું? ઘટી ગયું ને, ઘટી ગયું કદ વસ્તીનું. તો બસ એક સમજવાની વસ્તુ છે. અહીંયા કેવું થશે કે સંભાવ્ય મૃત્યુદર જે છે ને એ હંમેશા વાસ્તવિક મૃત્યુદર કરતા ઓછો હશે. હવે આ સમજવા જોઈએ, જન્મદર કરતા ઊંધી વાત છે. હવે તમે સંભાવ્ય જન્મદર કઈ રીતે કહું? તમને કહું કે તમે સંભાવ્ય જન્મદર કઈ રીતે ગણો? તો કે સંભાવ્ય જન્મદર આપણે એવી રીતે ગણીએ છીએ કે ભાઈ દાખલા તરીકે એક કમ્યુનિટી છે, એક વસ્તી છે, એમાં ટોટલ 100 વૃદ્ધ લોકો છે. તો અત્યારે તમે એમ ગણીને ચાલો કે ભાઈ આવનારા 1 વર્ષમાં કે 1.5 વર્ષમાં 2 વર્ષમાં આ વૃદ્ધો જે છે ને એનું મૃત્યુ થઈ જશે. 100 જણાનું મૃત્યુ થાય. પણ હકીકતે એવું થતું નથી. મૃત્યુદર જે છે ને એના કરતા વધી જાય. કેમ? કારણ કે આમાં આપણે કોઈ 28 વર્ષના યુવાનનું એક્સિડન્ટ દ્વારા થતું મૃત્યુ ગણતા નથી. બરોબર? એટલે હંમેશા વાસ્તવિક મૃત્યુદર જે છે ને, બરોબર, એ આપણે ક્યારે અત્યારે કોરોના ઇન્ફેક્શન ચાલી રહ્યું છે. બરોબર?
કોરોના ઇન્ફેક્શન થી અત્યારે 1 લાખ સુધી લોકો મરવા આવ્યા છે. એનાથી પણ હજી આગળ જતા જે મહામારીને લીધે લોકોના મૃત્યુ થવાના ચાન્સીસ છે. તો કોઈ આજથી 1 વર્ષ પહેલા 2019માં 2020 નો મૃત્યુ દર ગણવા બેઠો હોય તો એને શું કોરોના વાયરસના ઇન્ફેક્શનને ધ્યાનમાં લીધું હશે? એને ખબર જ નહીં હોય કે કોરોના વાયરસ ઇન્ફેક્શન થવાનું છે અને મહામારીના લીધે બહુ બધા લોકો મરવાના છે. તો એને વાસ્તવિક મૃત્યુદર નહીં મેળવ્યો, એને તો સંભાવ્ય મૃત્યુદર કાઢ્યો હતો. પણ સંભાવ્ય મૃત્યુદર જે છે એ ખરેખર અત્યારે વાસ્તવિક કરતા કેવો છે? ઓછો છે. એને જયારે સંભાવિત કાઢ્યો હશે એને શું ગણ્યું છે? તો કે રોજ 2000 લોકો એક્સિડન્ટમાં મરે છે, રોજ જે છે 100 કે 200 500 વૃદ્ધ મરે છે, રોજ 100-200 બાળકો મરે છે. એમ ગણો તો રોજના 3000 મરે છે. પણ અત્યારે કોરોના વાયરસ ઇન્ફેક્શનને લીધે રોજના 4-5000 લોકો મરે છે. તો સંભાવ્ય મૃત્યુદર કેવો થયો? સંભાવ્ય મૃત્યુદર જે છે એ ઓછો થયો. અને વાસ્તવિક મૃત્યુદર કેવો થયો? તો કે વાસ્તવિક મૃત્યુદર હંમેશા વધારે થયો. તો મિત્રો આ વાત સમજજો ખાસ. 2 વસ્તુ તમારી સામે હવે ક્લિયર હશે: સંભાવ્ય જન્મદર અને સંભાવ્ય મૃત્યુદર. વાસ્તવિક જન્મદર, વાસ્તવિક મૃત્યુદર. મૃત્યુદર થી સંખ્યા હંમેશા વસ્તીની ઘટે. એકમ સમયમાં થયેલા મૃત્યુ છેદમાં સરેરાશ વસ્તી લ્યો તો તમને જવાબ મળે જીવન શક્તિ સૂચક દર્શક આંક. વાઇટલ ઇન્ડેક્સ એટલે શું? તો કે જન્મની સંખ્યા બરોબર છેદમાં મૃત્યુની સંખ્યા ગુણ્યા તમે 100 લઈ લ્યો એટલે હંમેશા તમને જે જવાબ મળે એ જવાબ તમને શું દર્શાવશે? તો કે જવાબ તમને દર્શાવશે કે વસ્તીનું વૃદ્ધિ કેવી થાય નહીં સમજવા જરૂરી છે. સમજાવી દઉં એટલે તમને બધો ખ્યાલ આવી જશે. દાખલા તરીકે હું એમ કહું કે કોઈ વસ્તીની અંદર જે છે એ 80 બાળકોના જન્મ થાય છે, બરોબર છે. અને એની સામે હું એમ કહું છું કે 160 જે છે બરોબર છે, ટોટલ કેટલા? તો કે 160 વ્યક્તિ જે છે એના મૃત્યુ થઈ જાય છે, બરોબર છે. તો અહીંયા જવાબ આવશે, તમને ખબર છે કે અહીંયા જવાબ કેટલો આવશે? તો કે 0.5, બરોબર છે. 0.5 એને ગુણ્યા તમે કરશો કેટલા? તો કે 100 કરશો, બરોબર છે. એને ગુણ્યા તમે 100 કરો એટલે તમને જવાબ કેટલો મળે? તો કે 50 મળે તમને જવાબ. અહીંયા મળતો જવાબ તમને કેટલો હશે? 50 જવાબ મળશે. તો તમારે અહીંયા એક વસ્તુ છે ને હંમેશા સમજી રાખવાની કે જ્યારે તમને સંભાવ્ય મૃત્યુ જીવન શક્તિ સૂચકાંક વાઇટલ ઇન્ડેક્સ છે બરોબર એ 100 કરતા નીચો મળે ને, 100 કરતા નીચો મળે, જો જન્મદર અને મૃત્યુદર બરોબર બંને 1-1 હોય ને, જન્મ 1 થાય મૃત્યુ 1 થાય ને તો શક્તિ સૂચકાંક 100 થાય, બરોબર ને. અહીંયા જોઈ લો, અહીંયા પણ 1 જન્મ થાય અને એની સામે 1 મૃત્યુ થાય ને તો આ 100 થાય ટૂંકમાં. તો 100 કરતા જયારે નીચો જાય ને તેનો મતલબ ચોખ્ખો એવો થાય છે કે વસ્તી ઘટી રહી છે. અને જયારે 100 કરતા વધી જાય ને તો હંમેશા સમજી લેવું કે વસ્તી વધી રહી છે. જન્મ 2 લઈ લ્યો, બરોબર છે, અને એની સામે મૃત્યુની સંખ્યા 1 લઈ લ્યો તો જીવન શક્તિ સૂચકાંક 200 થઈ જશે. 100 કરતા વધી ગયો તો એનો મતલબ વસ્તી શું થાય છે? વધી રહી છે, બરોબર. અને જ્યારે તમને જીવન શક્તિ સૂચકાંક જે છે એ 100 મળે તો એનો મતલબ વસ્તી સ્થાયી છે. બહુ સમજવા જેવી વસ્તુ છે. મેં ઘણી બધી અહીંયા તમને નવી વાતો કરી છે જે તમને તમારી બુક્સમાં અવેલેબલ નથી, એટલે હું તમને કહું છું ખાસ મિત્રો કે આમ હું જે વાત તમારી સાથે કરી રહ્યો છું આને સમજવાનો પ્રયત્ન કરજો. બહુ ઈઝી વસ્તુ છે, આમાં કોઈ અઘરી વાત છે જ નહીં. એટલે આપણી માટે બહુ આ સિમ્પલ છે, બરોબર છે. અને જરૂર લાગે તો એને ખાસ તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લેજો, બરોબર છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ આપણી. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે વય આધારિત વિતરણ. કોઈ પણ વસ્તી હોય ને એમાં સજીવોને તમે 3 ભાગમાં વહેંચી શકો. એક પૂર્વ પ્રજનન વયના. પૂર્વ પ્રજનન વયના એટલે કે જે હજી પ્રજનન માટે સક્ષમ નથી પણ ભવિષ્યમાં થવાના છે, દાખલા તરીકે બાળકો. બીજા તમે લઈ શકો કે પ્રજનન વયના. પ્રજનન વયના એટલે કે જે અત્યારે પ્રજનન કરવા માટે સક્ષમ છે, પ્રજનન કરી અને નવી સંતતિ ઉત્પન્ન કરી શકવા માટે સક્ષમ છે. આ પૂર્વ પ્રજનન વય થઈ ગઈ. આ પ્રજનન વયના સજીવો થઈ ગયા કે જે લૈંગિક રીતે પરિપક્વ છે. અને આ છે પશ્ચ પ્રજનન વય એટલે કે ઘરડા જે કહી શકાય, બરોબર. ઘરડા એટલે કે જેને પોતાની પ્રજનન ક્ષમતા ગુમાવી દીધી છે એને આપણે લોકો કહેશું તો કે પશ્ચ પ્રજનન વયના સજીવો. હવે અહીંયા આપણને કેમ આ વસ્તુ સમજાવી છે તો કે વસ્તીનું તમારે વય આધારિત વિતરણ જે છે એ તે વસ્તીના જન્મદર, તે વસ્તીના મૃત્યુદર અને એની વસ્તી વૃદ્ધિ દ્વારા તમે નક્કી કરી શકો છો. તો અહીંયા તમારી પાસે છે ને વય પિરામિડ આપેલા છે. વય પિરામિડ આધારિત તમે પહેલા જુઓ તો તમને બ્લુ કલરનો જે ભાગ આપેલો છે એ લખેલું છે, આ એ,
બરોબર છે, જે તમે જોશો એ કીધું છે. તો અહીંયા જુઓ, એ કીધું છે તમને પશ્ચ પ્રજનન વયના, પછી બી તમને કીધું છે પ્રજનન વયના, બરોબર, અને સી તમને કીધું છે પૂર્વ પ્રજનન વયના. અહીંયા તમે જુઓ કે કોઈ પણ એવી વસ્તી કે જેમાં પૂર્વ પ્રજનન વયના સજીવોનું પ્રમાણ વધારે હશે, પ્રજનન વયના સજીવોનું પ્રમાણ જે છે એના કરતા થોડું ઓછું હશે, અને પશ્ચ પ્રજનન વયના સજીવોનું પ્રમાણ સૌથી ઓછું હશે, તો તમને આ આકારનો પિરામિડ મળશે, ત્રિકોણાકાર પિરામિડ મળશે, બરોબર છે. અને ત્રિકોણાકાર પિરામિડ જે છે એ નિર્દેશન કરે છે કે અત્યારે વસ્તી વધી રહી છે, આવનારા સમયમાં પણ વસ્તી વધશે. શું કામ? સમજો ખાસ, કે તમે જાણો છો કે અત્યારે સૌથી વધારે કયા છે, તો કે પૂર્વ પ્રજનન વય. તો પૂર્વ પ્રજનન વય વાળા એક સમયે વિકસીને ક્યાં પહોંચવાના? તો કે પ્રજનન વયમાં પહોંચવાના. તો આની સંખ્યા જે છે ભવિષ્યમાં બી ની સંખ્યામાં વધારો થવાનો છે. તો ભવિષ્યમાં બી ની સંખ્યામાં વધારો થશે, પ્રજનનની સંખ્યા જે છે, પ્રજનનની પ્રક્રિયાની સંખ્યા વધશે, સજીવોની વસ્તી વધશે. બીજી વાત કરીએ તમારી સામે સ્થાયી વસ્તી. સ્થાયી વસ્તી એટલે ત્રણેય સરખા છે. જુઓ અહીંયા તમને જે છે એક તમને બીજો એક પિરામિડ દેખાડેલો છે, બરોબર, એક, અહીંયા બે અને અહીંયા ત્રણ, પણ ત્રણેયનું પ્રમાણ જો મિત્રો સરખું છે. એટલે અહીંયા બધા સરખા છે, ગરડા પણ સરખા છે, યુવાનો પણ સરખા છે, બાળકો પણ સરખા છે. અને ત્રીજું તમે જુઓ તો આ તમને ઘટતી વસ્તી દેખાડે છે. દેખાય નીચે લખેલું ઘટતી. કેમ? અહીંયા જુઓ, પૂર્વ પ્રજનન વયના સજીવો ઓછા છે, બાળકો જે છે ઓછા હશે, બરોબર, આ થોડાક જે છે એનાથી વધારે છે, અને આ સૌથી વધારે છે. તો આવનારી આ વસ્તીમાં મૃત્યુનું પ્રમાણ વધવાનું છે, કારણ કે ગરડા લોકો વધારે છે. ગરડા લોકો વધારે છે એટલે મૃત્યુ પણ વધશે. સરવાળે આ વસ્તુ આપણને પિરામિડ ઉપરથી ખ્યાલ આવે. આવો પિરામિડ તમને એક્ઝામમાં રેન્ડમલી કોઈ પણ રીતે પૂછી શકાય, બનાવીને પૂછી શકાય. અને જે તમને શું નિર્દેશિત કરે છે મિત્રો, તો કે જે તમને એ નિર્દેશિત કરી રહ્યું છે અત્યારે કે જે કઈ સજીવો છે, બરોબર, જે કઈ સજીવો છે એ પોતાની વય જૂથ આધારિત વસ્તીમાં કઈ રીતે ટૂંકમાં કોન્ટ્રીબ્યુટ કરતા હોય છે. તો આટલી વસ્તુ આપણને હવે અહીંયા ક્લિયર છે. ઓકે, ચલો તો નેક્સ્ટ વાત કરીએ હવે આપણા પોઈન્ટની, વસતી વૃદ્ધિ. હવે જો વસ્તી વૃદ્ધિ કોને કહેવાશે આપણે એ સમજવું જરૂરી છે, બરોબર છે. વસ્તી વૃદ્ધિની વાત કરીએ તો અહીંયા કીધું છે કે વસ્તીના કદમાં થતા વધારાને વસ્તી વૃદ્ધિ કહેવાય. વસ્તી વૃદ્ધિ ક્યારે થાય મિત્રો? ખાસ સમજો. જન્મ દર વધે ને તો વસ્તી વૃદ્ધિ થાય, મૃત્યુ દર વધે ને તો વસ્તી ઓછી થાય. વસ્તીનું કદ વસ્તીની તેના રહેઠાણમાં અસ્તિત્વ વિશે ઘણું બધું કહેતું હોય છે. કોઈ પણ જાતિઓનું વસ્તીનું કદ એ સ્થાયી માપદંડ નથી હોતું અને સમયાંતરે બદલાતું રહે છે, બરોબર છે. સ્થાયી ના કહી શકાય, કારણ કે અત્યારે માની લો કે કોઈ ઇન્ફેક્શન ફેલાયેલું છે, એના લીધે ઘણા બધા લોકો મૃત્યુ થઈ જાય, તો એવું કોઈ એક્સપેક્ટ બી ના કરેલું કેટલા બધા લોકોનું એક સાથે મૃત્યુ થશે, બરોબર. બે વસ્તુ અહીંયા ખાસ કીધી છે આપણને, ખોરાકની પ્રાપ્તિ, પરભક્ષણ, દબાણ અને અપચિત એટલે રિડ્યુસ્ડ હવામાન. નિશ્ચિત સમય આપેલા રહેઠાણમાં વસ્તીની ગીચતા મૂળ 4 પાયાની પ્રક્રિયા થવાથી બદલાય છે. તેમાં બે કીધા કયા? તો કે એક જન્મદર, અંતઃસ્થળાંતરણ જે વસ્તીની ગીચતા વધારવામાં ફાળો આવશે, અને બીજું કીધું મૃત્યુદર અને બહિર્સ્થળાંતરણ જે વસ્તીની ગીચતા ઘટાડવામાં ફાળો આપશે. તો આ ઘટના 4 કઈ છે હું તમારે સમજાવીશ મારે તમને અહીંયા તમારી સ્ક્રીન ઉપર. જો તમને અહીંયા આ વસ્તુ બહુ સારી રીતે આપણે સમજવાની છે કે શું છે. ચલો, વસ્તી ગીચતા પહેલા તો એ સમજી લો, જેને આપણે એન કીધું છે, બરોબર. હવે વસ્તી ગીચતા એન એટલે શું પેલા જુઓ. દાખલા તરીકે એક સમજો કે આ વસ્તી ગીચતા જે છે ને, અત્યારે હું અહીંયા મારી રીતે એમ કહું છું કે રેન્ડમલી હું લઈ લઉં છું મિત્રો, તમારા સમજણ માટે હું લઈ લઉં છું અત્યારે 500. ચલો, બરોબર, મેં કેટલી લઈ લીધી? 500. હું આખી આકૃતિ બહુ સરસ રીતે તમને સમજાવી દઈશ, સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી, બહુ જ સારું સમજાવી દઈશ, બરોબર. જન્મદર જુઓ, બરોબર. જન્મદર થી શું થશે કે મિત્રો, જન્મદર થી હંમેશા સજીવો છે ને એ વસ્તીમાં ઉમેરાય. દાખલા તરીકે એમ સમજો કે નવા 100 લોકોનો જન્મ થાય છે. કેટલા? તો કે નવા 100 લોકો જન્મી રહ્યા છે. હવે 100 જન્મે છે તો 100 પ્લસ તમે 500 કરશો, એટલે અહીંયા જો તમને ઓલરેડી પ્લસ જ કરીને આપેલું છે, બરોબર. તો હવે કેટલા થઈ ગયા? 600 થઈ જશે. એવી જ રીતે 12 થી કોઈ આ વસ્તીમાં આવે, દાખલા તરીકે 100 નો જન્મ થયો, એમ બીજું એમ કહી શકાય કે 200 જણા 12 થી અંદર આવે છે નવા, બરોબર છે. 200 જણા 12 થી અંદર નવા આવે છે, તો ઓલરેડી આ 100 પ્લસ 500 એટલે 600 થતા હતા. વળી અંદર આવ્યા તો કેટલા થયા? તો કે 200 નવા થઈ ગયા. તો 600 ને 200 800. તો વસ્તીની ગીચતા શું થઈ? વસ્તીની ગીચતા વધી. તો હંમેશા જન્મદર અને અંતઃસ્થળાંતરણ થવાથી
વસ્તીની ગીચતા વધે. વસ્તીની ગીચતા વધે. ક્લિયર થઈ ગયું? ઓકે. જો આ વાત તમને ક્લિયર થઈ હોય તો હવે બીજી વસ્તુ સમજો. હવે ફરીથી પાછું એ જ પોઈન્ટ ઉપર આવો કે વસ્તી કેટલી છે? 500 ની. કોઈ કારણથી 100 જણા શું થયું? મરી ગયા. બરોબર? ચલો, મૃત્યુદર થયો ને મિત્રો. મૃત્યુદર એટલે વસ્તીમાંથી ઘટાડો થવાનો, તો અહીં માઇનસ આપેલું છે. કેટલા વધશે? 400 વધશે. બરોબર? વળી પાછું એ 400 હતા ને એમાંથી 200 જણા જે છે એ વસ્તી છોડીને બહારગામ જતા રહ્યા અથવા બીજે રહેવા જતા રહ્યા. ચલો, 200 બીજે રહેવા જતા રહ્યા. કેટલા વધશે? તો કે 200 ટોટલ વધશે. 500 ની વસ્તી હતી, 200 થઈ ગયા. તો હંમેશા યાદ રાખજો મિત્રો, હંમેશા મૃત્યુદર અને બહિર સ્થળાંતરણ થવાથી વસ્તીના કદમાં ઘટાડો થાય. પણ આ બધી ઘટનાઓ છે ને એકબીજાની સાથે જ બનતી હોય. જ્યારે કોકનો જન્મ થાય ત્યારે સામું કોકનું મૃત્યુ થતું હોય, કોક આવતું હોય તો સામું કોક જતું પણ હોય. આ બધી ઘટનાઓ એક સાથે થતો હોય ને એટલે એના માટે આપણે અહીંયા ટી અને T+1 સમયે આપણે કોમન ઇક્વેશન લઈ લીધું છે, જે આપણને અહીંયા જે છે એ વસ્તી ગીચતાનું આખું એક સૂત્ર આપે છે, જેમાં તમને કીધું છે n બરાબર T+1 સમયે. એટલે શું? તો કે શરૂઆતમાં NT B+I એટલે બર્થ રેટ પ્લસ ઇમિગ્રેશન માઇનસ એટલે કે એમાંથી બાદ કરો. શું બાદ કરો? તો કે ડેથ પ્લસ ઇમિગ્રેશન. ઇમિગ્રેશન એટલે બહાર જવું, અને આ IMMI ઇમિગ્રેશન એટલે અંદર આવવું. તો આ થઈ ગયું આખું એક સૂત્ર. શેનું? તો કે વસ્તી ગીચતા માપવા માટેનું. એક જ સમયે તમારે વસ્તી ગીચતા માપવી હોય તો તમારી પાસે 4 મહત્વની વસ્તુ હોવી જોઈએ. કેટલા જન્મ થયા, કેટલા મૃત્યુ પામ્યા, કેટલા લોકો અંદર આવ્યા, કેટલા લોકો બહાર ગયા. આ 4 ડેટા તમારી પાસે ના હોય તો તમે ક્યારે વસ્તી ગીચતા ગણી શકતા નથી. તો આઈ હોપ કે તમને હવે આ બહુ સારી રીતે સમજાઈ ગયું હશે કે વસ્તી ગીચતા જે છે એ કેવી રીતે કામ કરે છે. બરોબર? કેવી રીતે જે છે એ ટૂંકમાં એને કેલ્ક્યુલેટ કરી શકાય છે. બરોબર? આઈ હોપ કે આ વસ્તુ ક્લિયર હશે. નેક્સ્ટ હવે જે પોઈન્ટ છે આપણે ડિસ્કશન કરવાનું છે એ આપણે નેક્સ્ટ સેશનમાં ડિસ્કશન કરીએ. ખાસ અહીંયા તમને જે એક્ઝામ્પલ મેં આપેલું છે, જો તમને ના સમજણ પડતી હોય તો નોટબુકની વખત નોંધી લેજો. જે મેં અહીંયા તમને ફિગર સાથે સમજાવેલું છે. ફિગર પણ જરૂર લાગે તો આપણે એમ તો NCERT માં આપેલી છે, જરૂરિયાત જણાય તો ખાસ નોંધી લેવી, જેનાથી તમને વસ્તુ વધારે ક્લિયર થઈ શકે. તો આપણે અહીંયા સેશન કમ્પ્લીટ કરીએ છીએ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, JEE મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા
તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.